ભરમાં કોંગ્રેસ યાત્રા કરી રહી છે ત્યારે બીજા તબક્કાની યાત્રાની શરૂઆત ફાગવેલ ભાતીજી મહારાજના દર્શન સાથે થઈ। યાત્રા દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી। અમિત ચાવડાએ મનરેગા યોજનાનું નામ બદલવા અંગે નિવેદન આપ્યું। તેમણે કહ્યું, ભાજપ સરકારે એવો એક પણ કાયદો નથી બનાવ્યો કે સામાન્ય વ્યક્તિને ફાયદો થયો હોય। યોજનાનું નામ બદલવાથી લોકોનું ભલું નથી થતું। તેઓએ મનરેગામાં ગુજરાતમાં મોટા કૌભાંડનો પણ આરોપ લગાવ્યો। कांग्रेसनी सरकारे गामड़ा ना टूटे, शहरों तरफ लोकोનું સ્થળાંતર ના થાય, ગામમાં જ રોજગારી ગરીબોને મળે એટલા માટે મનરેગાનો કાયદો લાયા। 100 દિવસ રોજગારી આપવાની, ગામમાં કામ મળે। પણ આ મજૂરો માટેના કાયદો યોજનામાંથી પણ આ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરીને તિજોરીઓ ભરી। તમે જોયો છે બાજુના ભાજપના મંત્રી બચુભાઈ ખાબડ હજુ તો થોડી તપાસ થઈ છે, તેમ છતાં 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર કર્યાનું સાબિત થઈ ચૂક્યો છે।